પણ સરપંચથી માંડી તલાટીથી માંડી તમામ ગ્રામજનોનું, આ નિશાળના સ્ટાફનું, વિદ્યાર્થીઓનું, શિક્ષકોનું સૌનું સ્વાગત છે. હવે આપણે કાર્યક્રમ થોડોક નિર્ધારિત સમય કરતા 20 મિનિટ મોડો શરૂ કરીએ છીએ. 4:30 બદલે 4:50 થઈ છે. હું પરમ પૂજ્ય બાલસ્વામી અને સાથે પધારેલ સ્વામીને વિનંતી કરું અને મારા કલાગુરુ શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબને વિનંતી કરું અને કલાકારો તમામ, આજે કલાકારોનો અહીંયા મેળો ભરાણો છે અને કોઈ કલાકાર નાનો કે મોટો હોય જ નહીં, કલાકાર છે એટલું પર્યાપ્ત છે. એટલે તમામ કલાકારોને વિનંતી કરું કે તમે સામે જે શાળા ઊભી છે એની અંદર સ્વામીની સાથે, શાહબુદ્દીન સાહેબની સાથે, મારી સાથે આપણે સૌ સાથે જઈએ. ત્યાં આપણે દીપ પ્રાગટ્ય અને પછી તકતીનું અનાવરણ અને પછી ત્રણેય રૂમ એની રિબિન ખોલી અને પછી આપણે એનું ઉદ્ઘાટન કરી અને મંચનો કાર્યક્રમ, સ્વામીને પછી અહીંથી વિદાય થવાનું છે 5 વાગે, પછી મંચનો જે કાર્યક્રમ છે આપણે આ ઉદ્ઘાટન બાદ શરૂ કરીશું. તો તમામ કલાકારોને સહૃદય પ્રાર્થના કે બધાનો સરખો હિસ્સો છે આમાં. જગદીશ ત્રિવેદીથી માંડી અને જય છનિયારા સુધી તમામનો સરખો હક છે, તમામનો સરખો હિસ્સો છે. બધા જ પ્રેમથી આવો, સ્વામીને આપણે અનુસરીએ અને આ શાળાનું આપણે ઉદ્ઘાટન કરીએ. પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ પ્રાથમિક શાળા કાબરા.
કમ્પાઉન્ડ બહુ ઉપયોગ હતા, મોટા મોટા ખાડા હતા. એનો પાયામાં પુરાણ પુષ્કળ રૂપિયા ગયા અને મોટી કોલેજ જેવી આ અહીંયા બંધ છે એટલે દેખાતું નથી, આમ છે દૂર છે, કોલેજ જેવડી કમ્પાઉન્ડ વોલ કર્યો. શરૂઆતમાં લઈ અને પછી સ્વામીને વિદાય આપી અને આપણે આગળનો કાર્યક્રમ વિધિવત રીતે શરૂ કરવાનો હોવાથી ત્યાં અંદર આ સંસ્થાનો મેમનગર અને છારોડી આપ સૌ જાણો છો, તો ખાસ લાગણીથી પધાર્યા અને તકતીનું અનાવરણ કર્યું, દીપ પ્રાગટ્ય કર્યું અને હવે આશીર્વચન આપી અને વિદાય થવાના છે. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનમ ભુજમ પૂજિતમ સુરનરોત્તમરિમુદા ધર્મનંદનમહં વિચિંતયે मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. ચોટીલા તાલુકાનું એક નાનકડું ગામ કાબરણ, જે જગ્યાએથી જેમ ગંગોત્રીમાંથી ગંગાજી પ્રગટ્યા અને બંગાળના મહાસાગરને મળ્યા, એમ આપણા ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા, જેને હું ખાલી હાસ્ય કલાકાર નહીં કહું, પણ આપણી વિરાસત, આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારો જેમને પોતાના સાહિત્યમાં જીવંત રાખ્યા છે. અને ખાસ કરીને કહું તો અમારું મેમનગર ગુરુકુળ છે ને, એમને પોતાનું ઘર માન્યું છે. એવા પરમ આદરણીય શાહબુદ્દીનભાઈ રાઠોડ, ભાઈ શ્રી જીતુભાઈ સાંઈરામ તો અમારા ગુરુકુળના વિદ્યાર્થી છે, જીતુદાનજી, અને ગુરુ શિષ્યનો શું નાતો કહેવાય. હમણાં મને જીતેન્દ્રભાઈ અઢિયા કહેતા હતા, હું તો ગુજરાત નહીં, હું તો કહું ભારત વર્ષનું એક ઉદાહરણ પૂરું પાડે ને એવો આજનો ઐતિહાસિક દિવસ છે. એવો કદાચ કોઈ મહાન સંતો હોય, કોઈ મહાપુરુષો હોય, તો એની પાછળ એમના શિષ્યો ઘણું ઘણું કરતા હોય છે, પણ પોતાના જીવનમાં પોતાના કલાગુરુ જેને માને છે, એમની સ્મૃતિમાં કલેક્ટરશ્રીનો ફોન આવ્યો કે કાબરણમાં કોઈ નિશાળ જેવું અસ્તિત્વ નથી, ત્યારે જગદીશભાઈએ બહુ નિખાલસતાથી કીધું કે સ્કૂલ હું બનાવી દઉં, પણ એ સ્કૂલમાં મારા ગુરુએ પોતાના શિક્ષક તરીકેની શરૂઆત કરી છે, એના નામાભિધાન સાથે જો અહીંયા સ્કૂલ બનાવો તો હું બનાવી દઉં. એ આજે સ્વપ્ન સાકાર થાય છે. આ બહુ ઐતિહાસિક ઘટના છે. બાકી શાહબુદ્દીનભાઈ અને અહીંયા બેઠેલા કેટલાય મૂર્ધન્ય કલાકારો હજી કહું છું, નહીં કહું, જેમણે આપણી સંસ્કૃતિના, આપણા સંસ્કારોનું જેમણે જતન કર્યું છે પોતાના પ્રોગ્રામો દ્વારા, પોતાની વાણી દ્વારા, પોતાના સાહિત્ય દ્વારા. એ આ બધાએ છે ને ગુજરાતની ને આપણી સંસ્કૃતિની ઓળખાણ છે. એવા પ્રસંગે
થોડો કાર્યક્રમ ચેન્જ થયો એટલે મારે દુઃખ સાથે કહેવું કે હું હાજર નથી રહી શકવાનું. નકર હું બહુ કલાપ્રેમી છું. આ શાબુદ્દીનભાઈ છે, જગદીશભાઈ છે, આ સાંઈરામ છે, ભીખુદાનભાઈ છે, મેરણભાઈ છે, આ અનુદાનજી છે, એ બધાયના ઉતારા અમારા મેમનગર ગુરુકુળમાં કાયમને માટેના હોય છે. શાબુદ્દીનભાઈ કે મને બાજુવાળા રેકડીવાળા એમ કહે કે તમે કેમ હમણાં બહાર ગામ ગયા હતા કે હે, એવી રીતનો નાતો જેમને અમારી સંસ્થા સાથે છે. જગદીશભાઈએ પોતાની વાનપ્રસ્થ જીવનની અંદર આ પણ એક દાખલો છે. કલાકારો કે કથાકારો ક્ષમા કરજો મને, એ કંઈક જે એને અર્પણ થતું હોય ને એ લેવાની વાત હોય, દેવાની વાત બહુ ઓછી હોય છે. ત્યારે જગદીશભાઈએ પોતાના વાનપ્રસ્થ જીવનની અંદર શુભ સંકલ્પ કર્યો કે હવે મારું શેષ જીવન છે એ કમાણી માટે નહીં પણ પરોપકારને માટે, શિક્ષણને માટે, સંસ્કારને માટે એ મારે વહાવવું છે. તો એમને આ 7મી સ્કૂલ આજે આ બનાવી છે. જગદીશભાઈને આપણે તાળીઓથી વધાવીએ. તમે બધાએ સૌ કોઈ આજના સમાજના વાતાવરણના સાક્ષીઓ છો. શાબુદ્દીનભાઈ જે બોલ્યા છે ને મેં મારી જિંદગીમાં એક અનુભવ કરી ચૂક્યો છે. એવું જ જીવન જીવનારા આ વ્યક્તિ છે. અમારે ત્યાં હવે કોઈ દિવસ એને કોઈ માગણી નહીં કર્યું, કોઈ ફરિયાદ નહીં કર્યું. વિદ્યાર્થીઓ સાથે જઈને નાસ્તો કરી આવે, વિદ્યાર્થી સાથે જમી આવે. મને કોઈ સ્પેશિયલ ફેસિલિટી. અમારે એક વખત ઉતારામાં હીટર બગડી ગયેલું, મારે ગરમ પાણી ન આવે એટલે શિયાળો હોય એટલે પોતે પોતાની મેળે હીટર લઈ લીધું. હીટર લઈને પાછા જ્યારે જવાનું થઈ કે લ્યો આ રૂમની ચાવીને આ હીટર રાખી દેજો. આવી જે સરળતા, સૌમ્યતા, આવું વ્યક્તિત્વ હોવા છતાં હોય ને તો મને એનો દર્શન શાબુદ્દીનભાઈ રાઠોડમાં થયેલું છે. બાકી તો અમારે જ્ઞાન સત્રની અંદર આ ગુરુકુળની પરંપરા સાંઈરામ જાણે છે બધું. જ્યારે કોઈ પણ ધર્મગુરુને કે કોઈ સમાજે સંસ્કાર સાથે શિક્ષણની શરૂઆત કરી હોય તો આ દેશ જ્યારે આઝાદ થયો ને ત્યારે અમારા ગુરુ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ કરેલી છે. અને એમના જોડીદાર કવિવર તમે બધાએ સાહિત્યકારો એની પંક્તિઓ વારંવાર બોલો છો. ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એના રચયિતા ગાંધીજીની સાથે જેમને કાબ કરેલું, સૌરાષ્ટ્ર સ્ટેટના પ્રથમ ચીફ મિનિસ્ટર ઢેબરભાઈ એના ખાસ મિત્ર હતા. રાજકોટ ગુરુકુળની જમીન 4 પૈસે વારમાં એ જમીન ત્યારે લેવામાં આવેલી. પણ એ વખતે આજે વર્ષો પહેલાં કવિરવર શ્રી ત્રિભુવનભાઈએ લખ્યું છે ખેતર ભેળાણું ભણતરનું, ભણતર ભેગું ગણતરનું, ભાઈ ખેતર ભેળાણું ભણતરનું. તમને નથી લાગતું અત્યારે એ કવિનું વાક્ય સાચું નથી લાગતું? એમાં ગાયો ચરે ને ગોધાય ચરે, કંઈક હરાયા ઢોર પણ ફરતા ફરે, સૌ હરે ફરે ને જલસા કરે, ભાઈ ખેતર ભેળાણું ભણતરનું. એના કૂવામાં નથી સરવાણી, ક્યાંથી આવે અવાડામાં પાણી, પાણી વિલ્યા સૌ ધૂળધાણી, એ ખેતર ભેળાણું ભણતરનું. એવા સમયમાં સાચું શિક્ષણ સંસ્કારયુક્ત આપનારા અમે સંતોની તો ફરજ છે, અમે તો કરીએ, એના માટે તો મેં ભેખ લીધો છે. પણ આવા ધોળા કપડાવાળા છે ને, આ એક સાધુ પુરુષ છે. એમને પણ પોતાના શિક્ષક જીવનની અહીંથી કાબરણથી શરૂઆત કરીને થાન સુધી પહોંચ્યા, ત્યાં સુધી હજારો વિદ્યાર્થીઓના ઘડતરનું કામ કર્યું છે, સાચું શિક્ષણનું કામ કર્યું છે. બહુ મોટી એ વાત છે. આજના જમાનામાં આવા સતયુગી પુરુષ મળવા એ બહુ દુર્લભ છે. હું ધન્યવાદ આપું જગદીશભાઈને કે એમના
કલાગુરુના ઋણમાંથી મુક્ત થવાને માટે આજે આજનો દિવસ અને આ સ્કૂલ છે ને ગુજરાતનો એક અમર પાનું બની જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વિશેષ વાતો નહીં કરતા અહીંયા તો કેટલા કેટલા સાહિત્યકારો, કલાકારો અહીંયા ઉપસ્થિત છે. સાબુદ્દીનભાઈને સાંભળવા એ પણ જીવનનો લાવો છે. અમે ખૂબ સાથે બેઠા હોય ને, એના ડાયરા કરતાં અમને જ્યારે ભેગા બેઠા હોય ને ત્યારે ખૂબ સરસ મજાની એન હોય, ભીખુદાનભાઈ હોય, એના ઉતારા અમારે ત્યાં હોય, એમની સાથે ખૂબ સરસ મજાની વાતો થાય છે. અમારા પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી એમની જે પૂર્વ સ્કૂલો બની એના દરેક ઉદ્ઘાટનના એ પણ સાક્ષી બન્યા છે. ભાઈ જગદીશભાઈ તો અમારા પૂજ્ય સ્વામીના ખૂબ કૃપાપાત્ર છે. જેમ જગદીશભાઈ આપણે ત્રિભુવન સત્ર યોજ્યું ને, એમ આવતી 21મી તારીખે અમારા ગુરુ ધર્મજીવનદાસજી, જેને ગુરુકુળ પરંપરાના જેને ઉદ્ધારક કહેવાય, એમનું ધર્મજીવન સત્ર, એનું સંકલન પણ જગદીશભાઈ કરી રહ્યા છે. એ વખતે આપણા ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકારો, કવિઓ, એટલે આજે તો બધા કલાકારો આવ્યા છે. સાંઈરામ, મારું આજે બધાને ખાસ આમંત્રણ છે જગદીશભાઈ કે આ બધાય મહાનુભાવો તે દિવસે હાજર રહે એવી મારી ખાસ બધાને ભાવભીનું આમંત્રણ છે અને નમ્ર પ્રાર્થના છે. આટલી વાત સાથે મારે પ્રોગ્રામ ચેન્જ થવાને કારણે તમારી વચ્ચેથી વહેલા જવાનું થયું. એ પણ મારા માટે ખૂબ ક્ષોભજનક છે, પણ અનિવાર્ય સંજોગોને મારે મહત્ત્વ આપવું પડે, એને કારણે હું તમારી વચ્ચેથી વિદાય લઈ અને ક્ષમાયાચના માગી અને હું તમારી વચ્ચેથી વિદાય લઉં છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.
અહીંયા બેસજો આગળ. હજી તો આવે જ રાખે જો કલાકારો તો હજી તો આપણે અહીંથી છૂટશું ત્યારે હામાં મળશે કેટલાય. હા, સ્વાગત છે ભાઈ. હા, ગોઠવાતા જાઓ. આવો, પધારો. જયમંત દવે, હા, ઉજળું નામ છે. આવો. સૌનું સ્વાગત છે. એટલે એક નાનકડી જાહેરાત કરતો તો બિહારીભાઈ, તમે ને યોગેશભાઈ એવા ને ત્યારે એ બોલીને પછી મારું આ સ્વાગત પ્રવચન પૂરું કરું. હવે પછી જે 5 નિશાળ બનાવી છે એ 5 કલાકારના નામની નિશાળ બનાવી છે. હવે મારા ગુરુ તો બરાબર છે, એ તો મારા ગુરુ છે અને ગુરુનું ઋણ તો આપણે ચૂકવી જ ન શકીએ. ગુરુનું ઋણ, દેવનું ઋણ, માતૃભૂમિનું ઋણ, મા બાપનું ઋણ, માતૃભાષાનું ઋણ, આ બધા એવા ઋણ છે કે ગમે તેટલું કરો તો ચૂકવી ન શકાય. પણ આ તો એક નાનકડો પ્રયાસ કર્યો સદભાવના વ્યક્ત કરવાનો. પણ મારું હાસ્યનું ક્ષેત્ર એટલે હવે પછી જે 5 નિહાળ કરવું એમાંની પહેલી નિશાળ કોઈ એક હાસ્ય કલાકારના નામની કરવી સાહેબ. ગુજરાતી ભાષાનો હાસ્ય કલાકાર, માતૃભાષાનો, કે જેણે ખૂબ જ હાસ્યરસ ઉજળો આપ્યો હોય અને ઘણું પ્રદાન હોય એવા એક કલાકારના નામની એક પહેલી નિશાળ કરવી છે. અને બીજી નિશાળ કરવી છે યોગેશભાઈ, જેણે જીવન ભજનને સમર્પિત કર્યું હોય, જેણે અલખને આરાધા હોય એવા એક ભજનિક, એક ભજન સમ્રાટ જેને કહી શકાય, એના નામની એક નિશાળ કરવી છે. અને ભજનિક આવે ને પછી આપણું લોકગીત કેમ રહી જાય? પતિ અને પત્નીના ભલે ગીતો હોય કે પ્રેમી અને પ્રેમિકાના ગીતો હોય, પણ એની મજા છે કે જેને લોકગીતો ગાયા છે, રાહડા ગરબા ગાયા છે અને જેણે ખૂબ સેવા કરી છે ગુજરાતી ભાષામાં, ગુજરાતની જનતાની, એવા કોઈ લોક ગાયક, એના નામની એક નિશાળ કરવી છે. અને એક નિશાળ જેણે વક્તા તરીકે લોક સાહિત્યની અંદર જેને સેવા કરી હોય, એક આ નક્કી તમારે કરવાના છો નામ. નામ હું નક્કી નહીં કરું, નામ આપણે બધા ભેગા થઈને કરશું. પણ એક નિશાળ કરવી, લોક સાહિત્યકારના નામની કરવી. અને 5મું છેલ્લું નામ આપી દઉં, તમે બધા બહુ રાજી થશો સાહેબ. 5મી જે નિશાળ કરવી છે અને એ કોઈ સાજિંદાના નામની કરવી. કારણ કે સાજિંદા વગર ગમે એવો મોટો કલાકાર હોય તો સાહેબ એ શૂન્ય કહેવાય. આપણે વારંવાર બોલીએ છીએ ને કે પીછા વગરનો મોર રૂપાળો ન લાગે. એટલે એક હાસ્ય કલાકાર, એક ભજનીક, એક લોક સાહિત્યકાર વક્તા, એક લોકગીતનો ગાયક અને એક વગાડનાર, સાજિંદાની કોઈ એક શાળા. આ રીતે આ 5 શાળાનું નિર્માણ કરવું છે. કલાકાર તમે ચયન કરજો અને ભગવાન મને બળ આપે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરી. આપ બધા જ બહુ પ્રેમથી આવ્યા. આ બધા જ જુઓ છો ને, બહુ અત્યંત વ્યસ્ત છે. આ લોકોની તારીખ તમે લીધી હશે, આ ઉપર નીચે બેઠા એ બધાની, તો તમને ખબર હશે કે એમાં પણ કેટલો શ્રમ પડે. પણ બધા લાગણીના તાંતણે બંધાઈને આવ્યા છે. એટલે પુનઃ તમામનું હૃદયપૂર્વક સ્વાગત કરી અને મારું સ્વાગત પ્રવચન અહીં પૂરું કરું છું. થેન્ક યુ વેરી મચ. જય માતાજી, જય ભગવાન. અર્પણ, તર્પણ, સમર્પણ, ઘણા બધા શબ્દો અત્યારે બ્રહ્માંડમાંથી અહીંયા ઉતરી રહ્યા છે. એક એવું સ્વાગત પ્રવચનની સાથે પણ બહુ મોટું તત્વ અહીંયા રજૂ કરી દીધું. એ જ આ જે શાંતિ છે ને, એ એક છુપાયેલા હરખ, છુપાયેલા આનંદની શાંતિ છે. વિશેષ તો કંઈ હવે કહેવાનું રહેતું નથી, કારણ કે એવા શબ્દો અહીંયા રજૂ થયા. હાસ્ય કલાકાર, અલખના આરાધક, લોકગાયક, ભજનીક, સાજિંદા સુધીની વાત કરી. અહીંયા સૌનું ફરી સ્વાગત છે. આ જ પ્રવચનનો દોર, આ જ માહોલ આપણે શરૂ રાખીએ. અહીંયા જે આનંદ ઉમળકો, હોંશ, ખુશી
જે રજૂ થઈ છે તેમાં જોડાવા માટે પ્રથમ મોટાભાઈએ વાત કરી એમ કે કેવડું મોટું નામ દાદ સાહેબનું, તેઓના સુપુત્ર અહીંયા ઉપસ્થિત છે આપણા સૌની વચ્ચે. તો પ્રવચનના દોરમાં પ્રથમ તેઓને વિનંતી કરું, મુરબ્બી શ્રી જીતુદાનભાઈ આવો પધાર. શાંતિ કરણ જગભરણ કરણ ઘણા ભવઘાટ નમો આદ ના રાજણી માં વિશ્વરૂપ વૈરાટ. જગદીશભાઈ ત્રિવેદીએ પ્રેરણા પૂરી પાડે એવું કાર્ય કર્યું છે. કલાકારો માટે આ એક નવો વિચાર એમણે આપ્યો છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મારા ક્ષેત્રના લોકસાહિત્યના પ્રતિનિધિ તરીકે હું અહીંયા બેઠો છું ત્યારે કાંઈક હટીને આવ્યા છે એટલે મને વિશેષ કાંઈ નહીં, આમ બહુ થોડા સમયમાં આપણે વાત કરવાની છે. દાદ બાપુની એક કવિતા મને યાદ આવે છે કે ઈશ્વરની માણસની તો ભગવાન પાસે ઘણી અપેક્ષાઓ હોય છે, આપણી અપેક્ષાઓનો તો પાર જ નથી. પણ ઈશ્વરની માણસ પાસે શું અપેક્ષા હશે? ભગવાન આપણી પાસેથી શું માગતો હશે? કદાચ એને માગવું હોય તો કે એક રંગો નહીં તું રંગ પલટીને આવ. દાદ બાપુ એક કવિતા લખી છે સાહેબ, એક રંગો નહીં તું રંગ પલટીને આવ, તને માનવ ઘડ્યો છે જરા હટીને આવ. આ કાર્ય છે થોડુંક હટીને આવીને કરેલું કાર્ય છે અને હું ધન્યવાદ આપું છું. એક રંગો નહીં તું રંગ પલટીને આવ, તને માનવ ઘડ્યો છે જરા હટીને આવ. અને ચીલામાં ને ચીલામાં તો પૈડા હાલે. પૈડાનો સ્વભાવ જ ચીલામાં હાલવાનો. ચીલામાં ને ચીલામાં તો પૈડા ચાલે. અરે તું ચેતક છો જરા આડો ફંટીને આવ, તને માનવ ઘડ્યો છે જરા હટીને આવ. અને કોકની મશાલ લઈને તું દોડમાં, કોકની મશાલ લઈ અને તું દોડમાં, ક્યાંક અંધારે ખૂણે દીવો પ્રગટીને આવ, તને માનવ ઘડ્યો છે જરા હટીને આવ. અને મોતી ચોકમાં પડ્યું છે છુપાયું નથી. જગદીશભાઈ, મોતી ચોકમાં પડ્યું છે છુપાયું નથી. દાદ કે હાચો હો તો હાચ વાટીને આવ, તને માનવ ઘડ્યો છે જરા હટીને આવ. ગુરુ દક્ષિણામાં આથી વધારે શું આપી શકાય? ગુરુના નામની શાળા જગદીશભાઈ કરે છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જય માતાજી.